શિવ મહાપ્રામ તિલકમ ખલુ સત્પુરાણમ, સત્યથી ભરેલો ગ્રંથ છે, તિલક સમાન ગ્રંથ છે. તિલક શા માટે શબ્દ આપ્યો ભાઈ? તિલક એટલે સર્વોપરી છે આપણા શરીરની અંદર. તમે ગમે એટલા કિંમતી વસ્ત્ર પહેર્યા હોય, મૂલ્યવાન સોના ચાંદીના આભૂષણો પહેર્યા હોય, પણ કપાળમાં તિલક નથી તો તમારા જેવો અભાગ્યો કોઈ માણસ પણ નથી. બિંદી હોય, ત્રિપુંડ હોય, તિલક હોય, એ શુભ છે, મંગલ છે. હવે તો ઠીક છે, આ બધું વિસરી ગયા, ધીમે ધીમે તાજું થવા લાગ્યું છે. પહેલા તો માણસ બહાર ગામ જતો હોય ને કોઈ કોરા કપાળ વાળો માણસ સામે મળ્યો તો પાછો વળી જતો વ્યક્તિ કોરા કપાળ વાળો માણસ સામે મળ્યો છે, જેના કપાળમાં તિલક નથી, ત્રિપુંડ નથી, તો અપશુકન સમજવામાં આવતું. આ આપણો ભારત દેશ છે. એવું નથી કહેતો કે ભાલમાં ભસ્મનું જ ત્રિપુંડ કરો, ભસ્મની જ બિંદી કરો. તમે જે સંપ્રદાયમાં જોડાયેલા હોય, જે સંપ્રદાયમાં સિમ્બોલ તમે નક્કી કરવામાં આવ્યો હોય, એ આપણા કપાળમાં હોવો જોઈએ. વૈષ્ણવ સંપ્રદાયમાં હોય તો વૈષ્ણવનું તિલક હોવું જોઈએ, સોમેણ સંપ્રદાયમાં તો સોમેણ સંપ્રદાયનું તિલક હોવું જોઈએ, શક્તિ ઉપાસનામાં હોય તો શક્તિ ઉપાસનામાં જે નિર્ણય લેવાના તે પ્રમાણે તિલક હોવું જોઈએ. મહાદેવના ભક્તો હોય તો ભાલમાં ભસ્મની બિંદી અથવા ભસ્મનું ત્રિપુંડ હોવું જોઈએ. તેથી કહ્યું શિવ મહાપણ કોઈ સામાન્ય પૂર્ણ નથી, દરેક પૂર્ણમાં તિલક સમાન છે.